નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વેરાવળમાં જેટકો દ્વારા ચાલી રહેલ અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગની કાર્યવાહીને પાલિકાનો રૂકજાવનો આદેશ. ગીર સોમનાથના વેરાવળમાં જેટકો દ્વારા ચાલી રહેલ અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગની કાર્યવાહીને પાલિકાનો રૂકાવટનો આદેશ આપવામાં આવ્યો છે. જેટકોના અધિકારી કોન્ટ્રાક્ટર સૂચના નોટિસ ન કાઢતા હોવાથી પાલિકા તંત્ર આકરા પાણીએ આવી પહોંચ્યું છે. જેટકોની વીજ કેબલ અંડરગ્રાઉન્ડની અનઘડ કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં સલામતીના નિયમો નેવે મૂકી આડેધડ કામગીરીની ફરિયાદ ઉઠવા પામી છે, જેમાં નાગરિકોની ફરિયાદને પગલે પાલિકા તંત્રએ આ કાર્યવાહી કરી છે. શહેરની અંદર જેટકો કંપની દ્વારા 66 કેવીના અંડરગ્રાઉન્ડ લાઈન ચાલુ છે. અત્યારે તાજેતરમાં જે રીતે કામ થઈ રહ્યું છે એને લીધે લોકોને ઘણી હાલાકી થાય છે, કેમ કે મુખ્ય માર્ગો ઉપર પણ ખોદાણ કરેલું છે અને પૂરતી સાવધાની માટેની પણ કોઈ વ્યવસ્થા નથી કરી. એને અનુસંધાનમાં નગરપાલિકાને ઘણી વખત લોકો તરફથી પણ ફરિયાદની રજૂઆત ઘણી થઈ છે. તો એ માટે અમે લોકોએ આની પહેલા પણ નોટિસ આપેલી હતી અને એ સિવાય એ પછી પણ કામમાં કોઈ ફેરફાર ન થતા અમને ફરજ પડવામાં આવી છે કે અમે એ લોકોને નોટિસ આપીએ છીએ બંધ કરાવવા માટેની. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.